હોય છે, પણ એને બહાર લાવવાનું કામ આ શાળાના શિક્ષક ભાઈઓ બહેનો તરફથી થતું હોય છે. અવનવી કૃતિઓ રજૂ કરી, નૃત્યો રજૂ કરી અને આપણને સૌને આજે આ બાળકો એક અલગ પ્રકારનો આનંદ કરાવી રહ્યા છે. ત્યારે આપ સૌને વિનંતી કરું કે આ બાળકોને આપણે તાળીઓથી વધાવીએ કે બાળકોને તૈયાર કરવા માટે અહીંયા જે પોતાનું પરફોર્મન્સ જે બાળકો કરી રહ્યા છે એની પાછળ શિક્ષકોએ ખૂબ મહેનત કરી હોય છે. અને જે બાળકે અમારી શાળાનો સંસ્કાર વાર્ષિકોત્સવ છે, અમે આ કૃતિની અંદર ભાગ લીધો છે, તો શિક્ષકો તો તૈયારી કરાવે, પણ ઘરે એના મમ્મી હોય ને એ બાળકોના મમ્મીઓ પણ એ બાળકોને તારું પરફોર્મન્સ સારું થાય, તું સારી રીતે ત્યાં નૃત્ય કે તને જે કઈ વક્તવ્ય હોય કોઈ તું કરી શકે એ પ્રકારે એને ઘરે પણ એના મમ્મીઓ તૈયારી કરાવતા હોય છે. અને નામ કેવું સરસ રાખ્યું છે, સંસ્કાર વાર્ષિકોત્સવ. નહીતર કોઈને અલગ નામ આપે, પણ શિક્ષણની સાથે આજના સમયે સંસ્કાર પણ ખૂબ જરૂરી છે. માણસ ગમે એટલો સુખી હોય, સમૃદ્ધ હોય, સંપત્તિવાન હોય, પણ જો એની સાચી મૂડી છે ને એના સંતાનો છે. જો એ સંતાનોમાં સંસ્કાર નહીં હોય, એ સંતાન એનું સંસ્કાર વિહીન હશે, તો એના